હાલો હાલો, અવાજ આવે છે બેટા? અવાજ આવે છે? ઓકે ઓકે, સરસ, ચાલો, ગ્રેટ. ભાઈ, જે આ રેકોર્ડિંગ નવમાનો કરે છે, નવમાનો આવી ગયો, મેં કહી દીધું છે. અને યુટ્યુબમાં એ વિડીયો કાલનો અપલોડ કરી અને એની લિંક ગ્રુપમાં મૂકી દીધી છે. બરાબર? એટલે ચિંતા ન કરો, ગઈકાલે મૂકી દીધો છે લિંક. ગઈકાલમાં યુટ્યુબની લિંક મૂકી દીધી છે ગ્રુપમાં. ચાલો, હવે આપણે આજે જે આંકડા શાસ્ત્રને આગળ વધારવું છે, ત્યારે મને યાદ આવે મારા વાલા વાલા બહુલકની. મને યાદ આવે મારા વાલા વાલા બહુલકની. અને આ બહુલક જ્યારે હું એમ કહું કે અવર્ગીકૃત માહિતી હોય, વર્ગ ન હોય, અને અથવા તો એને આપણે સતત કહીએ, કાચી માહિતી, એવા કિસ્સામાં બહુલક કોને કહેવાય? જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તો તે અવલોકનને માહિતીનો બહુલક કહેવાય. આમાં કોણ છે બહુલક? તો કે 3 વખત આવે છે, એટલે આપેલ માહિતીનો બહુલક. જેનું ભાગ્ય બહુલક, બહુલક લક વધારે હોય એટલે એનો વારો વધારે વખત આવે. બહુલક લક વધારે હોય તે. પણ જ્યારે વર્ગીકૃત માહિતી આવે, બહુલક છે એને z વડે દર્શાવાય છે. બરાબર, l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. હવે તમને એમ થાય સાહેબ આ હું, ઘણા એમ કે સાહેબ આ સૂત્રમાં કઈ ખબર જ નથી પડતી. બધા કે આ ફરીથી સમજાવો. આ કાંઈ વાંધો નહીં, સૂત્ર જ્યારે દાખલાઓમાં એપ્લાય કરશું ત્યારે સમજમાં આવશે. હા, સૂત્રને અત્યારે જુઓ ખાલી. બરોબર, સૂત્રને ખાલી જુઓ. શું છે, કોણ શું છે, f1 કોણ છે, f0 શું છે, f2 શું છે, l શું છે, h શું છે, બધું સમજાવું. મને ખબર તમે બધા ઉતાવળા બહુ છો. તમે બધા ઓલા ગાંડી દડી જેવા છો. ગાંડી દડી ખબર છે તમને? થોડીક ઓલી રબર વાળી, તમે હળવેકથી નાખો ને તો એ વધારે ઉછળે, ઉછળવા માંડે. તમે બધા એમ જેવા છો. એક સેકન્ડ હો બેટા, ચોટે છે. એક સેકન્ડ જુઓ તો. હવે રેડી? ઓકે, હાલો. તો l શું છે, h શું છે, બધું લખાવો. ઉતાવળા નહીં, ઉતાવળ ન કરો. l બહુલકીય વર્ગની અધઃસીમા. હવે એ પૂછશે આ હું હમણાં બધું સમજાવું, નિરાત રાખજો, મને લખવા દેજો.
F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, F2 બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ અથવા તો પાછળના વર્ગની, પછી લખીએ. H એ તો બધામાં ખબર જ હોય, વર્ગ લંબાઈ. સાહેબ આ હું લખો છો ને કાંઈ ખબર નથી પડતી. યસ, વેરી ગુડ. 2 વખત 2 હોય ને 2 વખત 4 હોય તો એને દ્વિબહુલકીય કહેવાય બેટા. એને શું કહેવાય? દ્વિબહુલકીય. 3 બહુલક હોય તો એને ત્રિબહુલકીય કહેવાય. Z એટલે બહુલક માટેનો સિમ્બોલ છે, Z. બરોબર? વર્ગીકૃત એટલે જે વર્ગ આપેલા હોય ને આને વર્ગીકૃત માહિતી કહેવાય. જો આને વર્ગ આપ્યા છે 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, એને વર્ગીકૃત માહિતી કહેવાય. સાહેબ આ જે લખ્યું છે એમાં કશી ખબર નથી પડી. કઈ વાંધો નહીં. આ કોણ છે? મિત. તારો જવાબ મેં આપી દીધો. આ કોણ છે? મિત કરંગિયા. એકની એક વસ્તુ કોપી પેસ્ટ કરવા કરતા જરા શાંતિથી સાંભળ. મેં જવાબ આપ્યો ને કે જો 2 વખત 2 અવલોકનો વધુ વખત રિપીટ થતું હોય તો એને દ્વિબહુલકીય કહેવાય. તો પેલા તો કોપી પેસ્ટ માંથી ધ્યાન હટાઈને તો ખબર પડે. ચાલો હવે જુઓ, આમાં જુઓ, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. તો આપેલ માહિતીનો બહુલક શોધો. મને જણાવો તાનો બહુલક કોણ છે? એક, બે, 3. 3 વખત 2. અહીં અવલોકન 2 સૌથી વધુ વખત. કેટલી વખત? 3 વખત પુનરાવર્તિત થતું હોવાથી આપેલ માહિતીનો બહુલક બે થાય. સ્ક્રીનશોટ લેવો બેટાની પીડીએફ જ મળી જાય. સ્ક્રીનશોટ લેવાની જરૂર નહીં પડે. સ્ક્રીનશોટની જરૂર નહીં પડે. હવે આ રકમ વાંચો. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ કર્યું. વિદ્યાર્થીઓ શું કર્યું? 20 પરિવારની સભ્ય સંખ્યા એને ઉપર એને સર્વે કર્યો. ભીમાણી ક્યાં? જો ને ક્યાં છે? સર્વે ઉપરથી તારણ એવું હોય પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3 હોય એવા 7 પરિવાર છે. 3 થી 5 હોય એવા 8 પરિવાર છે. 5 થી 7 હોય એવા 2 છે. 7 થી 9 હોય એવા 2 છે. 9 થી 11 હોય એવા 1 છે. ઓકે, તો હવે જો મસ્ત મજાનો કન્સેપ્ટ શીખવાડું છું. બહુલકીય વર્ગ ડિસાઈડ કરવા માટે, હા બધાને ધ્યાન આયા, બહુલકીય વર્ગ ડિસાઈડ કરવા માટે સાંભળજો મારી વાત ભાઈ. બહુલકીય વર્ગ ડિસાઈડ કરવા માટે સૌથી મોટી આવૃત્તિ જે હોય એ બહુલકીય વર્ગ હોય. હવે આમાં કોઈ મને ક્વેશ્ચન કરશે કે સાહેબ આમાં સૌથી મોટી આવૃત્તિ 8 છે
પણ માનો કે ઘણા બુદ્ધિ મને ખબર છે ચાલશે સાહેબ અહીંયા 8 હોત તો અહીંયા 8 છે અહીંયા 8 છે તો કયું લેવાનું? તો વિદ્યાર્થી મિત્રો મારે તમને જાણ કરવાની કે આવા પ્રકારના દાખલાઓ નહીં આવે. એટલે હવે તમારા મનનો જે ક્વેશ્ચન છે એને પહેલેથી જ મેં ડેથ કરી નાખ્યો. શું કરી નાખ્યું? ડેડ. હાલો 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 રેડી? હવે રેડી? હજી બ્લર આવે છે? બ્લર આવે છે ભાઈ હજી. તો તને પેલા રેડી હતું તે નેટ ચેક કર્યું એમાં ભીમાણી ગયું ઉલટાનું. રેડી થઈ ગયું હવે? હા ઓકે રેડી. હાલો હવે હાલો. તો આવા પ્રકારનો દાખલો નહીં આવે. એટલે હવે કોઈએ એવા પ્રશ્ન મન કરવા નહીં કે સાહેબ આમાં માનો કે 8 છે એ સૌથી મોટી આવૃત્તિ છે તો 8 બીજે ક્યાંક હોય તો શું કરવાનું? તો કોને લેવાનું? તો હવે અહીંયા જો સૌથી મોટી હું ડિટેલમાં લખીશ અહીં. આઠ હોવાથી તેનો વર્ગ બહુલકીય વર્ગ થશે. કોણ થશે? તો બહુલકીય વર્ગ કોણ થશે? તો કે 3 થી 5 એ બહુલકીય વર્ગ થશે. ચાલો બહુલકીય વર્ગ કોણ થશે? 3 થી 5. ઓકે. હા ઘણા એમ પૂછશે કે સાહેબ આમાં બે વખત રિપીટ થાય છે. તો સાહેબ બે બહુલક નો કહેવાય બહુલકીય. હેલા ભાઈ મેં એમ કીધું સૌથી મોટી આવૃત્તિ. મેં એમ કીધું છે સૌથી મોટી આવૃત્તિ. હાલો કોણ કે છે ચોટે છે બ્લર આવે? કાંઈ નથી આવતું, બધું કમ્પ્લીટ છે. આ ડબલ વોઇસ આવશે કારણ કે હું વિડીયો ચાલુ છે ને એટલે. હવે નહીં આવે ડબલ વોઇસ, બધું રેડી જ છે ભાઈ. મેં એમ કીધું સૌથી મોટી આવૃત્તિ એટલે એનો અર્થઘટન એ થયું. જો આ 8 છે એનો મતલબ શું થયું કે 3 થી 5 વચ્ચેના અવલોકનો 8 વખત આવ્યા એટલે ઓલરેડી એની આ સૌથી વધુ વખત રિપીટ થયા એવું કહેવાનું. હાલો બે વખત રિપીટ થાય એ નથી જોવાનું. હવે વર્ગીકૃત આવી ગઈ, વર્ગ વાળું આવી ગયું ભાઈ. તો એવા કિસ્સામાં સૌથી મોટી આવૃત્તિ હોય એ તમારી બહુલકીય વર્ગ અથવા તો એનો વર્ગ છે એ બહુલકીય વર્ગ કહેવાય. સમજમાં આવ્યું? ચાલો ચાલો બહુલકીય વર્ગ કોણ થયું? 3. ઓકે. હવે એની જે આવૃત્તિ હોય ને એને F1 કહેવાનું. બહુલકીય વર્ગની આવૃત્તિ આ બહુલકીય વર્ગ નક્કી કર્યો F1. એની જે અધ સીમા છે એ L. આ F1 એની ઉપરનું હોય F0, એની નીચેનું હોય એનું F2. એટલે હું અહીંયા લખું છું માટે L 3 F1 8 F0 7 F2 2
H2 ફરી વખત સમજાવું છું, ઉતાવળ ન કરતા. ફરી વખત સમજાવું છું. સૌથી મોટી આવૃત્તિ કઈ આમાં? 8. એનો જે વર્ગ છે એ બહુલકીય વર્ગ કહેવાય. એની જે લોઅર લિમિટ એટલે L, લોઅર લિમિટ એટલે અધઃ સીમા L. જેને ભાઈ ચોટે છે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો, સાવ બંધ કરી દો. ચાલો, L એની જે લોઅર લિમિટ, જે બહુલકીય વર્ગ છે એની લોઅર લિમિટ L. એની જે આવૃત્તિ F1, એની ઉપર હોય એની F0, એની નીચે હોય એની F2. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ 8 અહીંયા આવ્યા એટલે એની ઉપરના ને F0. માનો કે સાહેબ 8 અહીંયા હોત તો આને તમે F1 કહેત, તો F0 માં કોણ લખવાનું? તો F0 માં શું લખવાનું? તો કે 0. માનો કે 8 અહીંયા આવે તો આને F1 કીધું, તો F2 માં કોણ લખવાનું? F2 માં કોણ લખવાનું? 0. મતલબ જો સૌથી પહેલી હોય મોટી આવૃત્તિ તો એની ઉપરની આવૃત્તિ કોઈ ન હોય તો 0. મતલબ જો છેલ્લી હોય સૌથી મોટી આવૃત્તિ તો એની પછીની એટલે F2 એ 0 લેવાય. ફરીથી એક વખત રિપીટ કરું છું, આ પહેલો દાખલો છે. હું 5, 10, 15 કે 20 મિનિટ ખર્ચીશ આ પહેલા દાખલામાં. પૂરેપૂરું ધ્યાન દઈને સાંભળજો. એક એક પોઈન્ટ હું તમને કહેતો જઈશ. જેને વધારાની કમેન્ટ કરવામાં ટાઈમ પાસ કરશે અને નહીં સમજાય પછી કહેતા નહીં. અને આ કોણ છે H2 કેમ? ભાઈ મારા ભાઈ, બે હાથ જોડું, 4 લેક્ચર જતા રહ્યા. H વર્ગ લંબાઈ કહેવાય. કઈ રીતે મળે જુઓ. ચાલો હવે જુઓ, સૌથી મોટી આવૃત્તિ છે 8. એનો જે વર્ગ છે એને કહેવાય બહુલકીય વર્ગ. એની જે અધઃ સીમા છે એને લોઅર લિમિટ કહેવાય. જે 8 મોટી આવૃત્તિ છે એને 1 નંબર કહેવાય. 1 નંબર, પહેલો નંબર, સૌથી મોટો પહેલો નંબર, એટલે એને F1 કીધું. પછી એની ઉપરની જે આવૃત્તિ છે એને F0 કહેવાનું. એની નીચેની આવૃત્તિ એનાથી નાની નથી કીધું. જો ફરી એક વખત ધ્યાન, ઘણા ભૂલ કરે છે, સૌથી મોટી હોય એને F1 કે, એનાથી નાની હોય એને F0 કે. એવું નહીં. F1 એની મૂળ આવૃત્તિ, જે મોટી આવૃત્તિ છે એને F1 કહેવાનું. એની ઉપરની હોય એને F0. 1 ની પહેલા કોણ આવે? 0, એટલે એને F0 કીધું. બરોબર. 1 પછી કોણ આવે? 2, એટલે એના પછીની જે આવૃત્તિ છે એને F2 કીધું. રેડી? ચાલો. અને H એટલે વર્ગ લંબાઈ 7 થી 5, મતલબ 5 થી 7, એમાં ગેપ કેટલાનો? 2 નો, એટલે H. હવે સૂત્ર મૂકીએ. F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. યાદ રાખવાની ઘણી બધી જગ્યાએ ટ્રીક હોય. 10 ના છેદમાં 102 L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. 10 ના છેદમાં 102. બરોબર? ચાલો, L કોણ છે? L 3 પ્લસ F1 કોણ છે? 8, F0 7, 2F1 પહેલી વખત છે એટલે આ લખું છું. દરેક વખતે હું આ નહીં લખું. ડાયરેક્ટ 8 દૂન 16 લખીશ. ભાઈ આ અંકિતા કોણ? અંકિત ભાઈ મોટી મોટી કમેન્ટ કરે, કઈ રીતે સમજી શકું? ભાઈ એપ્લિકેશન બંધ કર, બેકગ્રાઉન્ડમાં જે એપ્લિકેશનો ચાલુ છે એ બંધ કર, નેટવર્ક તારું થોડું સ્પીડ આવશે તો બધું પ્રોપર આવશે, અને લો ક્વોલિટી કર. કમેન્ટ ટાઈપ કરવામાં રહીશ તો હાવ નહીં સમજાય બેટા. ફરી એક વખત સમજાવું છું. સૂત્ર યાદ રાખવાની ટ્રીક. L પ્લસ 10 ના છેદમાં 102, પણ જે F1 છે એના ડબલ કરવાના. F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ કોણ છે? દર્શિતા લુંભાણી.
ક્યાં ધ્યાન હોય તમારું બેટા? ટાઈમે લેક્ચરમાં જોડાવ તો ખ્યાલ આવે. અહીં બધું સમજાયું છે કે જો પહેલી આવૃત્તિ 8 હોય તો F00 લેવાનું. ક્યાં તમે બુદ્ધિ ક્યાં વાપરો છો? ધ્યાન ક્યાં રાખો છો બેટા? સ્પષ્ટપણે અહીંયા લખેલું છે. ચાલો બેટા, હવે આ 3 પ્લસ 8 માઇનસ 7 1 8 દુ 16 માઇનસ 7 માઇનસ 2 ઇન્ટુ 2. 3 પ્લસ 1 ના છેદમાં 16 માંથી 7 જાય, 9 માંથી 2 જાય તો 7. ઇન્ટુ 2. પૂછડાનું સાદુરૂપ પેલા દેવાની ટેવ પડાવી છે, યાદ હોય તો. પેલા પૂછડાનું સાદુરૂપ આપવાનું 3 પ્લસ 2 ના છેદમાં 7. 3 પ્લસ 0.7 દુ 14, 6 વધ્યા 7 અઠ્ઠા 56. જવાબ આવે 3.28 સભ્યો. હજી ઘણા છે આ દર્શન ભાઈ માંગરોળિયા. બેટા બહુ સ્પષ્ટપણે ગુજરાતીમાં સમજાવું છું કે F1 પહેલા હોય તો F00 લેવાના, F1 છેલ્લે હોય તો F20 લેવાના. થેન્ક યુ બેટા. આવી રીતે અણી કાઢવા બદલ એક લેક્ચરમાં 2 મિનિટની અંદર 2-3 વખત એકનો એક સવાલ પૂછવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપ હેરાન કરતા રહો અને આવી જ રીતે આપ પ્રગતિ કરતા રહો. કારણ કે જો તમને એવું લાગતું હોય કે શિક્ષકોને હેરાન કરીને તમે સુખી થવાના હોય તો હું તો કહું ભગવાનને પ્રાર્થના કરીશ કે સુખી કરો આ બધાને. હવે અહીંયા જુઓ, સરસ મજાની આપણને રકમ આપી છે કે 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર આપી છે. 5 થી 15 વર્ષના દર્દીઓ 6 આવ્યા છે, 15 થી 25 હોય એવા 11 આવ્યા છે, 25 થી 35 એવા 21, 35 થી 45 23, 45 થી 55 14, 55 થી 65 હોય એવા 5. ઉપર આપેલ માહિતી માટે બહુલક મધ્યક શોધો. બેટા મધ્યક છે ની જાતે શોધવાનો રહેશે. મધ્યક તમને હોમવર્કમાં આ જ દાખલાનો મધ્યક તમારે જાતે ગણવાનો રહેશે. હવે આમાં સૌથી મોટી આવૃત્તિ કોણ છે? સૌથી મોટી આવૃત્તિ 23. તો એનો મતલબ આ તમારું થઈ જાય F1, એની અધસીમા L, એની ઉપર હોય એને F0 કહેવાનું, એની નીચે હોય એને F2 કહેવાનું. બહુ સિમ્પલ. ફરી એક વખત જે સૌથી મોટી આવૃત્તિ છે એ 23, એને F1 કીધા. એનો જે વર્ગ છે એને બહુલકીય વર્ગ કહેવાય. એની જે અધસીમા L છે એ 35 કહેવાય. F1 ની ઉપર F0, એની નીચે F2. સિમ્પલ. સૂત્રમાં કિંમત મૂકો, દાખલાનો જવાબ આવે. અહીં સૌથી મોટી આવૃત્તિ 23 હોવાથી બહુલકીય વર્ગ 35 થી 45. L બરાબર 35, F1 બરાબર 23, F0 બરાબર 21, F2 બરાબર 14. H કેટલા આવશે બેટા? H કેટલા આવશે? H 10. વેરી ગુડ. H કેટલા છે? 10. વર્ગ લંબાઈ 10. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. L કેટલા છે? તો કે 35, F1 23, F0 21, 23 દૂન 46 માઇનસ 21
-14 ઇન્ટુ 10. આ 46 ક્યાંથી આવ્યા હમણાં કોક પૂછશે. હા જો 10 ક્યાંથી આવ્યા? વેરી ગુડ પરમાર યોગેશ, થેન્ક યુ ભાઈ. h વર્ગ લંબાઈ શોધતા તમને નથી આવડતું તો મારી તો વિનંતી છે કે આગળના લેક્ચર જોઈ લ્યો. નહીં ખીજાવું હવે, કઈ વાંધો નહીં બેટા. વર્ગ લંબાઈ હવે આગળના લેક્ચર હું નહીં જવાબ દઉં, હવે નહીં જવાબ દઉં. એનું રીઝન છે બેટા આ. થેન્ક યુ. ચાલો L 35, F1 23, F0 21. આ 46 ક્યાંથી આવ્યા? 2 ગુણ્યા F1 એટલે 23 ના ડબલ 46. F1 23 છે અને એના ડબલ 46, બરાબર. -21. આમાં વર્ગ લંબાઈ અલગ અલગ નહીં હોય. હા વેરી ગુડ ક્વેશ્ચન બેટા, આ જેન્યુઅન ક્વેશ્ચન કહેવાય. આમાં વર્ગ લંબાઈ અલગ અલગ હોય એવા કઈ દાખલા નહીં આવે. ઓકે, અને આ 14. ઓકે, હવે ગણતરી કરવા મેં તમને કીધું છે પહેલા કૌંસનું સાદુરૂપ આપો, પૂછડાનું સાદુરૂપ આપો. 23 - 21 2, 46 - 21 - 14 એટલે 35 11. બરાબર, ગુણ્યા 10. એનો મતલબ 35 વત્તા 20 ના છેદમાં 11. જો હું ગણતરી કરું 35 પ્લસ 11 એકા 11, 9 વધ્યા, 11 અઠા 88, 2 વધ્યા, 11 એકા 11 એટલે કે 36.81. 81 વર્ષ. .28 શું બેટા? 3 પોઈન્ટ હું ગુણાકારનું ચિહ્ન ના મૂકો ચાલે બેટા. એ ગુણાકાર કૌંસની બાજુમાં કાંઈ ન હોય તો એ ગુણાકાર જ હોય. હા એ ચાલે. લસા લઈએ તો બેટા કોમ્પ્લિકેટેડ દાખલો, ગણતરીઓ મોટી થઈ જાય. 350 વત્તા 20 370 ના છેદમાં 11 તો સીધો આ જ જવાબ આવશે, કોઈ વાંધો નહીં. લસા લઈને પણ ગણતરી કરે, પણ આ મેથડ છે એ સરળ છે. આ મેથડ સરળ છે. ચાલો હજી કદાચ કોઈને જો આ ન સમજાણું હોય તો આ સમજાઈ દો કે છેદમાં 11 ક્યાંથી આવ્યા. આ કેટલા થઈ ગયા? -35. કારણ કે નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાને, એટલે 21 ને 14 35. જવાબની નિશાની મોટા પદની. વેરી ગુડ. ચાલો સરસ. કરાય, હેરાન કરાય, કશો વાંધો નહીં. હું તો ભાઈ મારી જો ધૂનમાં ભણાવતો જઈશ. નીચેની માહિતી 200 અત્યારે નહીં ખબર પડે બેટા. જે વિદ્યાર્થીઓ વારંવાર કદાચ એવા સવાલ કરે છે, અથવા જોયા વગર સવાલ કરે છે, અથવા આગળના લેક્ચર ભર્યા વગર ડાયરેક્ટ કરે છે, કોઈ અણી કાઢે છે, કોઈ મને હેરાન કરે છે, મને કોઈ વાંધો નથી બેટા. અત્યારે નહીં ખબર પડે તમને બેટા. અત્યારે નહીં ખબર પડે. જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક આવશે ત્યારે તમને યાદ આવશે કે જ્યારે ભણાવવા ટાઈમે સાહિલ સર ભણાવતા ત્યારે ભણ્યું નહીં. એને હેરાન કરવામાં, ખોટી કમેન્ટ્સ કરવામાં, ટાઈમપાસ કરવામાં મેં મારો ટાઈમ બગાડ્યો છે. જો એ સમયે મેં ભણી લીધું હોત, ભણવામાં ધ્યાન દઈ દીધું હોત તો આજે એ નોબત ન આવત અને બહુ અઘરી પરિસ્થિતિઓ થાય. કોઈ વધારાની જે કમેન્ટ્સ કરે છે, ઘણા વિદ્યાર્થીઓ હજુ મને એ જ પૂછે છે કે એ જ ક્યાંથી આવ્યા. કોઈ વાંધો નહીં. ચાલો બેટા આગળ વધીએ. રકમ એવી છે કે 225 વીજ ઉપકરણો છે, એટલે કે જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, મતલબ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ છે. આયુષ્યની કલાકો પ્રાપ્ત માહિતી દર. ઓકે, આયુષ્ય એટલે કે માનો કે ભાઈ 0 થી 20 કલાક ચાલતી હોય એવા લેમ્પ હોય, ટ્યુબલાઇટ હોય, ગમે કોઈ મશીન, ગમે એવી 10 મશીનરી છે, મતલબ 10 વીજ ઉપકરણો છે. 20 થી 40 હોય એવા 35 વીજ ઉપકરણો છે. 40 થી 60 કલાક ચાલતી હોય એવા 52 ઉપકરણો છે. 60 કલાકથી 80 કલાક ચાલતા હોય એવા 61 ઉપકરણો છે. 80 થી 100 કલાક ચાલતી હોય એવા 38 અને 100 થી 120 કલાક ચાલતી હોય તો 29. તો હવે આવા કિસ્સામાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 10 35. ઓકે, 61. તો એનો મતલબ કે F1 L F0
F2. હવે મુકતા આવડી ગયું. જો અહીંયા સુધી પહોંચી ગયા ભાઈ, દરેક વખતે જરૂર નથી પોઈન્ટમાં જ આવે, એ તો પોઈન્ટમાં આવે ને ક્યારેક પૂર્ણાંક આવે. એવું જરૂરી ન હોય, એવો કોઈ નિયમ ન હોય. આ પોઈન્ટમાં આવતો હોય પોઈન્ટમાં કરવો જ પડે ને ભાઈ. હે ભાઈ, હાવ કઈ આમ આમ તમે એમ કરીને વયો ભાઈ 35 + 1 હે 11 એકા 11 કે પછી પોઈન્ટમાં ન કરો તો ન ચાલે હો બેટા. આખો દાખલો પોઈન્ટ પછીના 2 આંકડા સુધી જવું પડે. 2 આંકડા પોઈન્ટ પછીના 2 આંકડા સુધી જવું પડે. ચાલો, અહીંયા સુધી આવડી જાય એટલે ભયો ભયો. હવે સૂત્રમાં પ્રેક્ટિસ કરવી પડશે તમારે. અહીં સૌથી મોટી આવૃત્તિ 61 હોવાથી બહુલકીય વર્ગ 60 થી 80 માટે L બરાબર 60, F1 બરાબર 61, F0 બરાબર 52, F2 બરાબર 38, H બરાબર 20. ઓકે, સૂત્ર મૂકી દઈએ. L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. જેટલી પ્રેક્ટિસ વધુ ને વધુ કરશો એટલું ઝડપથી સૂત્ર યાદ રહેશે. L કેટલા છે? L તો કે 60. F1 કેટલા છે? 61. F0 કેટલા છે? 52. 2F1 એટલે આ થઈ ગયા 122. ખબર પડી 122 ક્યાંથી આવ્યા? હા બેટા, 52 ને F0 કેમ કીધું બેટા? 61 એની ઉપરનો એને F0 કહેવાય, નીચેનું એને F2 કહેવાય. હું વારંવાર બોલી ગયો છું બેટા. હા ને, આગળ પણ બોલ્યો છું. હવે રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેજે. ચાલો, 61 ના ડબલ અહીંયા જે મૂક્યું એના ડબલ 2F1, F1 ના ડબલ 2F1 છે એટલે 61 ગુણ્યા 2 માઇનસ F0 માઇનસ F2 38 છે ઇન્ટુ H 20 છે. ચલો બાદ બાકી કરો એટલે આ 60 તો એઝ ઇટ ઇઝ. 61 માઇનસ 52 એટલે 9, 122 માઇનસ 52 માઇનસ 38 એટલે 90 થયા એટલે આ થઈ ગયા 32 ગુણ્યા 20. છેદ ઉડાડવા હોય તો ઉડે છે. હા ઉડે છે ભાઈ. 4 8 32, 4 25. ઓકે, તો આ થઈ ગયું 60 પ્લસ 45 ના છેદમાં 8. 8 પંચા 40, 5 વૈધા, 8 છ 48, 2 વૈધા, 8 દુ 16, 8 પંચા 40. 60 વત્તા ઓકે F2 38. હા F2 38 જ મૂક્યા છે ને બેટા. જો બહુલકીય વર્ગ હોય સૌથી મોટી આવૃત્તિ એને F1 કહેવાય, એની ઉપરનું એને F0 કહેવાય, એની નીચેનું એને F2 કહેવાય. હવે આપણે દાખલામાં શું છે કે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F2 માઇનસ F0 માઇનસ F2. ઓકે, F1 કેટલા છે તો કે 61, F0 કેટલા છે 52 છેદમાં 61 ના ડબલ 122, 52 અને 38 બરાબર જ છે બેટા.
ઓકે, બરાબર જ છે બેટા, રેડી છે. એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો અને મધ્યક શોધો. મધ્યક છે એ જાતે ગણવાનો છે તમારે. તો આમાં બહુલક કોણ આવશે? સૌથી મોટી આવૃત્તિ કોની છે ભાઈ? 40, 33, 28, 30, 22, 16, 40. F1, F0, F2, L. ઈઝી. અને H કેટલા છે? 500. તમારે હવે ડેટા જાતે લખતા આવડી જાય ભાઈ? આવડે ને? આ બધું લખવું ઈ જ. F1 આ ફલાણું લખવાનું, જાતે લખવાનું. હા, એમાં હું ટાઈમ નથી બગાડતો. આ મેં લખી જ નાખ્યું છે. શું લખવાનું છે? તો કે L બરાબર પેલા બહુલકીય વર્ગ લખવાનો. બહુલકીય વર્ગ 1500 થી 2000 માટે L બરાબર 1500, F1 બરાબર 40, F0 બરાબર 24, F2 બરાબર 33, H બરાબર 500. આવો ડેટા લખવાનો જાતે. આવો જાતે લખવાનો. અને હવે હું સૂત્ર મૂકી દઉં. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F2 માઇનસ F0 છેદમાં ગુણ્યા H. રેડી? હા, બધાના નીચે ડબલ જ કરી દેવાના. આ બધા નીચે F1 ના ડબલ જ, કારણ કે 2F1 સૂત્રમાં છે. જોયું? જોયું? મને ખબર જ હતી. તો આ સાચું જ છે બેટા. હું તમને એક ઉદાહરણ આપું. 10 માઇનસ 3 માઇનસ 2 આનો જવાબ શું આવે? મને ખબર હતી તમે હમણાં કેવો આ ભૂલ, એટલે જ મેં જાણી જોઈને ઊભો રહી ગયો હું. આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? 5. ઓકે. આનો જવાબ શું આવે? લે, બે ના જવાબ 5 આવે. અચ્છા, આ તો આડાવડું કર્યું. હે, ખરેખર? અહીંયા તો પેલા 3 ને 2 હતા, હવે 2 ને 3 થયા. ખરેખર તોય જવાબ બદલો નહીં. સમજાણું શું કામ? કારણ કે એકચ્યુઅલ આની જે હું પ્રોસેસ કરું ને, માઇનસ કોમન કાઢું ને, તો 3 પ્લસ 2 ને 2 પ્લસ 3 સરવાળામાં ક્રમનો ગુણધર્મ. સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? કાંઈ ફેર ન પડે. અહીંયા F1 2F1 માઇનસ F2 માઇનસ F0 લખું કે 2F1 માઇનસ F0 માઇનસ F2 લખું, 2 0 લખું 0 2 લખું, ચાલે. ચાલે, કોઈ જ ફરક ના પડે. કોઈ જ ફરક ન પડે. જવાબમાં કોઈ કરતા કોઈ ફરક પડે નહીં. એટલે મેં જાણી જોઈને આ લખ્યું, તો આપણે ગોખવું નથી. નિયમો તમને ખબર હોવા જોઈએ. તમને કોઈ આવું સૂત્ર લખીને દે, તમે હું જ ખરું ખોટું પૂછું. વિધાન ખરું છે કે ખોટું? હાલો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F2 માઇનસ F0 ગુણ્યા H. ખરું છે ખોટું? આપેલ વિધાન ખરું છે ખોટું? કોણ હજી 5 માં જટકું છે ભાઈ? બહાર નીકળો ને.
અલ્યા હું પણ 5 5 શું કરો છો તમે ક્યાર ના લ્યો? આપેલ વિધાન ખરું છે કે ખોટું? જવાબ આપો. આપેલ વિધાન ખરું છે કે ખોટું? સરસ. ભીમાણી, ભીમાણી, 404 ઈલ મેળવી ગયું. હાલો, હાલો, હાલો. હાલો, રેડી? ઓકે, ચાલો. આપેલ વિધાન ખરું છે કે ખોટું? આપેલ વિધાન ખરું છે કે ખોટું? ખરું છે. 2 પહેલા લખો, 0 પછી લખો, 0 પહેલા લખો, 2 પછી લખો, સાચું પડે. ઓકે, તો ખાસ આવી ભૂલ ન થાય. આપણી જે મેન્ટાલિટી આપણે જે એક સેટ કરી છે, પણ એના નિયમો પણ બીજા એમાં લાગતા હોય તો એ નિયમોનો ખ્યાલ પણ તમને હોવો જોઈએ. માર્ક્સ કપાય નહીં. આવું પૂછાય. ચાલો કિંમત મૂકીએ. એલ 1500, F1 40, F0 24, 40 ના ડબલ 80 માઇનસ 24 અને F0 કેટલા છે? F2 કેટલા છે? F2 33, F0 કેટલા છે? 24, H કેટલા છે? 500. સાદુરૂપ આપીએ. 1500 એઝ ઇટ ઇઝ, 40 માઇનસ 24 16, 4 ને 3 7 એટલે 80 માઇનસ 57 ગુણ્યા 500. બોલો 80 માઇનસ 57 કેટલા થાય? 23. વેરી ગુડ. આને હું આમ લખી શકું,
80/23 ગુણ્યા 100. ખબર પડી હું કામ? ખબર પડી? 16 × 80 અને 2 મીંડા વાળી સંખ્યા 100 એઝ ઇટ ઇઝ. સોળ પંચા 80, 100 હજી છે એટલે 100 એમનમ, 2 મીંડા છે એટલે 100 એમનમ, છેદમાં 23. ઓકે, હવે 80/23 કરો. 23 તેરી 69, 11 વૈધા 110 થયા, પોઈન્ટ. ઓકે, 23 પંચા તો 115 થાય એટલે 23 ચોક 4 તરી 12 વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 18, 0 0 180 એટલે 9 તો નહીં હાલે, 8 તેરી 24, 8 દુ 16 ને 2 18 એટલે 184, એ વધી જાય એટલે 7. વેરી ગુડ, 3.47. ચાલો, તો હવે આનો જવાબ શું આવશે? આગળ વધીએ. ગુણ્યા 100 બાકી ને, હજી ગુણ્યા 100 બાકી ને, ગુણ્યા 100 બાકી એટલે આ શું થઈ ગયું? 1500 + 347, 15 ને 3 1847. શું? રૂપિયા. શું? રૂપિયા. રૂપિયા 1847. ઓકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. બહુલક અને મધ્યક શોધો. ચાલો હવે થોડી ઝડપ કરીએ. F1, F0, F2, L. ડેટા જાતે લખવાનો. L પ્લસ F1 માઇનસ F0, 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. L કેટલા? 30. હવે જો તમને ખબર પડવા માંડી, ચોથા દાખલે તમને સ્પીડ આવી ગઈ. પેલા કાંઈ ન ખબર પડે, મને ખબર હોય, તમને ન સમજાય, પણ જો તમે ગાંઘા થઈ જાઓ એમ પેલા દાખલે એમ સીધી ખબર પડી જતી હોય તો અમારું કામ જ શું છે ભાઈ? તો શિક્ષકોનું કામ થોડી વાર લાગે, સમજતા વાર લાગે. ઓકે, ચાલો. બેટા લેક્ચરમાં તકલીફ પડે છે તમારા કરતા, મને બહુ વધારે તકલીફ પડે છે. અત્યાર સુધી અમે સ્મૂધ આપ્યું, અત્યાર સુધી બેસ્ટ આપ્યું, અત્યાર સુધી કમ્પ્લીટ આપ્યું, ક્યારેય કોઈ પ્રકારની તકલીફ ન થતી. આ છેલ્લા અઠવાડિયાથી અમે તકલીફ તમારા કરતા અમે વધારે સહન કરીએ છીએ. મને ખ્યાલ છે તમે હેરાન થાવ છો, તમારા કરતા અમે વધારે હેરાન થઈએ છીએ. તમારી જ્યારે અહીંયા કમેન્ટ આવે ને બ્લર બ્લર નો વોઇસ, ત્યારે તમને નહીં ખબર હોય પણ માઇન્ડ અમારું એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે.
પણ અમુક વસ્તુઓ અમારા હાથમાં નથી હોતી બેટા. સર્વરના જે પ્રોબ્લેમ છે એના ઉપર સતત ને સતત ટીમ દોડી રહી છે, પ્રોબ્લેમ શોધી રહી છે, પ્રોબ્લેમ ક્યાં પ્રોબ્લેમ આવે છે, શું તકલીફ થાય છે એ ફાઇન્ડ આઉટ કરી રહી છે. બેટા અમને શું આમ મજા આવતી હશે તમે વિચાર કરો. અત્યાર સુધી અમે બેસ્ટ આપ્યું. તમે ગયા વર્ષના રેકોર્ડિંગ લેક્ચર જોશો, ક્યારેય તમને તકલીફ પડી તમે જોજો એમાં, ત્યારે નહીં હોય, ક્યાંય તકલીફ નહીં હોય. તમે જોઈ લેજો, ગયા વર્ષની બેચનો એક્સેસ તમને આપ્યો છે. આ વર્ષે કંઈક ખબર નથી શું અટવાઈએ છીએ, ક્યાં તકલીફ પડે છે, શું પ્રોબ્લેમ આવે છે, નથી ખબર પડતી. શોધે છે, ટીમ દોડે છે. આપણી પાસે બેસ્ટ ડેવલપર છે, એપ્લિકેશન ડેવલપર, બેસ્ટ કોડર છે. એ લોકોને નથી ખ્યાલ આવતો. શોધે છે બેટા, સોલ્યુશન શોધે છે. એમાંય પાછું અડધાને થાય છે, અડધાને નથી થતું, એ તકલીફ છે પાછી. શું પ્રોબ્લેમ થવું જોઈએ તો બધાને એક સાથે થવું જોઈએ, તો કઈક પ્રોબ્લેમ ખબર પડે. હવે આમાં કેવું થાય છે, અડધાને લોડ મતલબ અડધાને ચોટે છે ને અડધાને નથી ચોટતું. બેટા મને ખુદને નથી મજા આવતી આ બાજુથી. (30+10-9) 1. 20 માંથી 9 જાય 11, 11 માંથી 3 જાય 8. આઠ છક 48, 2 વૈધા, 8 દુ 16, 8 પંચા 40. (30.625) લખો કે 30.63 લખો, બે જવાબ સાચો જ પડે. બંને જવાબ સાચા પડે. F1, F0, F2, L. L કેટલા? 4000. F1 કેટલા? 18. F0 કેટલા? 4. 2F1 18 દુ 36 -4 -9 ઇન્ટુ H કેટલા? 1000. અઢાર માંથી 4 જાય તો 14, 36 માંથી 4 જાય તો 32, માંથી 9 જાય તો 23 ઇન્ટુ 1000. આના ભાગાકારમાં પોઈન્ટ પછીના. ઓકે, આપણે જાતે જ કરીએ, વાંધો ને. હાલો, નથી ગણાઈ દઉં હું તમને ગણાઈ દઉં. જાતે નથી આપવું, હોમવર્કમાં નથી આવતું. ઝીરો 2 છક 6 તેરી 18 ને 6 દુ 12 ને 138, એટલે 23 છક 138. 20 ભાગ ન ચાલે, ફરી એક વખત 0. 9 તરી 27 ને 9 દુ 18, એટલે 9 એ વધી જશે 8. 23 8, 8 તરી 24, 8 દુ 16 ને 2 18, 16.
160 2 સત્તા 7 તરી 21 7 દુ 14 ને એટલે 2 છક 23 છક 138 બે વૈધા 0 20 બૈના 0 ઓકે 4000 પ્લસ 0.60860 ઇન્ટુ 1000 એટલે કે 4000 પ્લસ 1 2 3 608.60 એટલે કે 4608.6 જવાબ આવે. રન. જો તો આટલો જવાબ આવે છે પાછળ કે મારી કોઈ મિસ્ટેક થઈ છે? આટલો જવાબ આવે છે? શું આવે છે પાછળ બુકમાં જવાબ? છેતાલીસ 08.7 ઓકે 0.6 કે 0.7 ચાલે બેટા. સિક્સ 0869 138. અચ્છા જો અહીં 20 કરે ને ઓકે ન્યા ભૂલ છે અહીંયા. ઓકે 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 60 છે ને એટલે 22 આ 220 થયા એટલે અહીંયા 9 આવશે. હવે ઘણા મને પૂછશે કે સાહેબ તમે એમ કીધું તું પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાનું. તમે મને એમ કીધું તું કે સાહેબ પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાનું. તો તમે તો અહીંયા પોઈન્ટ પછી 5 આંકડા સુધી ગયા. તમને પ્રશ્ન થયો તો શું કામ 5 આંકડા સુધી ગયો? કારણ કે 3 આંકડા તો મારે હજી ગુણાકારમાં જવાના હતા જો એટલે 3 તો હજી મારે ખસવાના હતા. અહીંયા 3 તો હજી મારે ગુણાકારમાં લઈ જવાના હતા ને. એટલે મારે 3 તો અહીં ઠીક છે પોઈન્ટ પછી એટલે ટોટલ 5 આંકડા લઈ. આગળના દાખલામાં પણ મેં એમ કર્યું હતું જો 100 હતા તો પોઈન્ટ પછી હજી કદાચ આગળ લઈ ગયો તો હજી આ પોઈન્ટ પછીના 2 આંકડા આવત તો ચાલે. સમજાય છે? ચાલો સૌથી મોટી 20 F1 F0 F2 L. હવે મોઢે આવડશે દાખલાઓ જાતે આવડશે? ઓકે ચાલો મોટા ભાગના વિદ્યાર્થીઓ કહે છે હા. કે ગણાઈ દઉં? ગણાઈ દઉં? ઓકે હાલો વેરી ગુડ. બાય ટેક કેર. જોઈન. જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ગણિત.